નમસ્કાર. રાઉન્ડ ટેબલમાં હું વૈભવી આપ તમામનું સ્વાગત કરું છું. મારી સાથે મારા સહયોગી રાધા પણ જોડાયેલા છે. રાઉન્ડ ટેબલમાં આજે એક વિશેષ ગેસ્ટ આપણી સાથે જોડાયા છે. જ્યારે તેઓ મંચ પર હોય છે ત્યારે ફક્ત તે મંચ પર હોય ત્યારે તેમની હાસ્યની વાતો ઘણી આપણે સાંભળી હશે, પરંતુ હાસ્યને તે માત્ર એક મનોરંજનનું માધ્યમ નથી બનાવતા, પરંતુ એનાથી વિશેષ સમાજને એ અરીસો બતાવવાનું કામ કરે છે અને એની સાથે સાથે સમાજમાં જાગૃતતા કેવી રીતે લાવી શકાય તેના પ્રયાસો પણ એ માધ્યમથી જે કરે છે એવા હકાબા ગઢવી આજે આપણી સાથે જોડાયા છે. હકાબા, સૌથી પહેલા તો આપનું ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. કેમ છો? એકદમ મજામાં. હકાબા, હવે સૌથી પહેલો સવાલ તો મારે એ કરવો છે, મને લાગે છે ખૂબ ઓછા લોકોને ખબર હશે, મનરદાન ગઢવીથી લઈને હકાબા ગઢવીની એ સફર સૌથી પહેલા તો ટૂંકમાં કેવી રહી? સફર મારી હકાબા ઘણી સારી રહી, મનોદાની સારી ન રહી. મનોદાન નામ એવું હતું કલાની દુનિયામાં જે લોકોની માથે ધ્યાન નહોતા આપતા. મનર એટલે કોઈ આમ નાનું એવું નામ. હકાભા પહાડની માથે વજન લાગ્યું. મને હકો કહેતા નાનપણથી, એક નામ હોય હુલામણાનું આપણું, હકો કહેતા. એ હકો કહેતા હતા. મારું નામ હતું મનોદાન, પણ હકો હતું મને હકાભા કરી નાખ્યું. ત્યાંથી મારી શરૂઆત કલાની દુનિયામાં થઈ અને કલાની દુનિયામાં મને નામના મળી, પબ્લિકે સાંભળ્યો, સારો પ્રતિસાદ મળ્યો. મને એ મનોદાનમાં ન મળ્યો, હકાભા મળ્યો. ઓકે, ના નામ તમને થોડુંક વધારે પ્રિય લાગે છે, ગમે પણ છે. હકાબા, જ્યારે પણ જ્યાં પણ તમે જાઓ એ મંચ પરથી આપ વાત રજૂ કરતા હોય અથવા તો કોઈ પણ વ્યક્તિને જો આપ મુલાકાત કરો તો કોઈ પણ વ્યક્તિનો સીધો પહેલો સવાલ તો એ જોઈ કે આટલું બધું તમે સોનું પહેરીને નીકળ્યા છો, જોજો હો. એટલે એ તો એક રમૂજી વાત થઈ, અને સાથે મંચ પરથી તમે એ પણ કહેતા હોવ છો કે જે સોનાની વીંટીઓ આટલી બધી પહેરો છો, એ કૃષ્ણ દુર્યોધનનો જે આપ વાત રજૂ કરો છો, તો એ વાત અને સાથે આજના સમયમાં એ કેટલી બંધ બેસતી છે અમારા દર્શક મિત્રોને આપના એ જ અંદાજમાં જણાવશો. જી, એટલે ઘણી વાર સવાલ થયા છે કે ગુબા આટલા બધા દાગીના પહેરો છો, આ કોઈ સીન નાખો છો તમે? ફોર્ચ્યુનર ગાડી લઈને ફરો છો, આ કોઈ સીન નાખવાનું કારણ છે? સીન નથી નાખતો તો કારણ શું આટલું બધું પહેરવાનું? ત્યારે મેં ખૂબ દાખલો આપ્યો મહાભારતનો, કે મહાભારતના યુદ્ધને 5 દિવસની વાર હતી અને કૃષ્ણ ભગવાન એના મિત્રને કીધું કે આપણે ટ્રાય કરી, બધાને મનાવવાની કોશિશ કરી, દ્રોણ, ગુરુ, ભીષ્મપિતા, દુર્યોધન. જો માની જાય તો યુદ્ધ બંધ થઈ જાય ને લોકોનો બચાવ થઈ જાય. રોજ કૃષ્ણ ભગવાન પોતાના મિત્ર સાથે જાય મનાવવા માટે, જાય આવે. એક દિવસ કૃષ્ણ ભગવાન આવ્યા નહીં એટલે એના મિત્ર ઘરે ગયા. ભગવાન ક્યાં છે? કે તૈયાર થાય છે, બેસો. કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાકે કૃષ્ણ ભગવાન તૈયાર થઈને બહાર નીકળ્યા. મોંઘા મોજડી, મોંઘા અલંકાર, મોંઘા વસ્ત્ર, મોંઘા દાગીના, એટલી મોંઘી વસ્તુ પહેરીને ભગવાન નીકળ્યા. એટલે એના મિત્રએ પૂછ્યું, ભગવાન આપણે તો રોજ બધાને મનાવવા માટે જઈશું, પણ આજ પહેલી વાર એટલા મોંઘી વસ્તુ પહેરવાનું કારણ શું? ત્યારે ભગવાને કીધું કે આજ આપણે જેના ઘરે જઈશું એનું નામ છે દુર્યોધન. એ મારી અંદર શું છે નથી જોવાનું, મારી બહાર શું છે જોવાનું છે. એમ હકાબાની અંદર શું છે દુનિયા જોતી, હકાબાની બહાર શું છે જોવે છે. ધારો કે અત્યારે મારો કોઈ પ્રોગ્રામ નક્કી કરવા આવે પ્રોગ્રામ, તો એ લોકો પબ્લિક નક્કી કરી લે કે આ 10,000 નહીં આવે. શું આ બધું પહેર્યું છે ને, આની જરૂર નથી, 10 નહીં આવે. પણ અત્યારે બધું કાઢી નાખવું, પેન્ટ શર્ટ પહેરલું, એક અલ્ટો ગાડી લઈ લઉં, તો પબ્લિક નક્કી કરે કે આ 1500 આવશે. આ માનસિકતા છે લોકોને. એટલે લોકોને આ જોવા ત્યાં થ્રો છે આ પબ્લિકમાંથી કે ભાઈ આ કલાકાર નહીં આવે 5-10,000 અને આપણું હેલે રાખે છે. ઓકે, એટલે સવાલ એ પણ પૂછવો છે કે આ ફેશનની સાથે, સમયની સાથે વીટીઓ ચેન્જ થતી રહે છે કે આની જ રહે છે? થાય છે, 2 વર્ષે ચેન્જ કરતા રહે છે. ઓકે, હવે હકાબા, મારે એ જાણવું છે કે તમે લોકોને હસાવો છો મંચ પરથી, સમાજને પાઠ પણ આપો છો, પણ તમને કોણ હસાવે છે? મારા જેવાથી હાસ્ય તો છે નહીં. જયારે કરુણતાની ચરણસીમાએ માણસ પહોંચે એટલું દુઃખ વેઠવું હોય છે ને, કરુણતાની ચરણસીમાએ માણસ પહોંચે પછીમાંથી હાસ્યની શરૂઆત થાય છે. ભયાનકો દુઃખ લઈને બેઠો માણસ એ જ હાસ્ય કરી શકે છે. એ કોઈથી અંદરથી ઐશ્વર્ય હોતો હસી શકતો પણ નથી. આ લોકોને દેખાડવા પડતો હસતો હોય છે કોઈની વાતમાંથી, પણ ભયાનક દુઃખ લઈને બેઠો એ માણસ કોઈ હસી શકે નહીં. મને હજી હસાવાળું કોઈ પેદા થયું નથી, કારણ કે અંદરથી જ માણસ તૂટી ગયેલો હોય એને કોણ હસાવે? કારણ કે એવા પડાવ મેં પાર કર્યા જીવનમાં, એવી તકલીફો પાર કરી છે મેં. હું એટલું બધું બેઠું છે કે મારું હાસ્ય અંદરથી બંધ થઈ ગયું છે. હું તો લોકોને હસાવવા માટે કોશિશ કરું છું, બીજાને હાસ્ય આપું છું. તો હાસ્ય હજી કોઈ કર્યું નથી, મને કોઈ હસાવવાનું છે જ નહીં. તો એ કરુણ પડાવ આપની પાસેથી જાણવો છે. મેં જેટલાય હાસ્ય કલાકારોને સાંભળ્યા છે અથવા તો એમને જોયા છે, તો હંમેશા એ લોકો એક વાત કહેતા હોય કે જ્યારે દુઃખની પરાકાષ્ઠા પાર થાય, કરુણતાની પરાકાષ્ઠા પાર થાય ત્યારે માણસ બીજાને હસાવી શકે. તો એ જો આપની તરફથી અમને એક સાંભળવા મળે કે એ એક કિસ્સો. દુઃખની શરૂઆત મારી તમને કહું,
હું 1.5 વર્ષનો હતો ને મારા માતાજી ઓફ થઈ ગયા. એટલે બાળક 1.5 વર્ષનું હોય તો માતાને ધાવતું હોય તો 7-8 વર્ષ ત્યારે મારા પિતાજી ઓફ થઈ ગયા. મારે હગી બહેન નથી, હગો ભાઈ નથી, હગા કાકા નથી. એક લાવારીસ તરીકે હું જીવા માંડ્યો. એક રોટલી માટે, એક ચોકલેટ માટે, લોકોની ગાળ્યું ખાવાની, પોતાના દીકરાને 2 ગોદડા ઉઠાડે શિયાળામાં, હું વગર ગોદડે પડ્યો હોય, મને ઠંડી લાગતી હોય, મને કોઈ પૂછવાનું નહીં. આવી બધી તકલીફમાંથી બહાર આવતા આવતા સ્ટ્રગલ કર્યું મેં અને બહુ ઘસાઈ અને પાવર બન્યો હું. પાવર બન્યા પછી પણ મારો પાવર ન રહ્યો. પછી મારા લગ્ન થયા, હું ઘંટી ચલાવવા માંડ્યો, લોટ દળવાની. મેં થોડીક માથાકૂટી કરી, લાવવાની હતો ને એટલે મારે એક ડોહન બનવાની ઈચ્છા હતી. આ બધી આગળ પાછળ કોઈ છે નહીં, ડોહન બની જવું આવી ઈચ્છા હતી અંદરથી. તો એમાંય ભાગ્યની જરૂર પડે છે. ડોહન બનવું હોય કે તમારે બેનનો ધંધો કરવો હોય તો નસીબ સિવાય તમે ન કરી શકો. તમારા ભાગ્યમાં લખ્યું હોય તો જ કરી શકો. તો એ જે મારા ખરાબ વિચાર હતા, વિચાર ખરાબ કહેવાય, ડોહન બનવું અને કોઈ બેનનો ધંધો કરવો હોય, એ મારા સાચા ન પડ્યા. ટ્રાય કરી મેં પણ સાચા ન પડ્યા. પછી હું મજૂરી કરવા માંડ્યો. મેં હોટલમાં નોકરી કરી, ચાના કપ ધોયા, રકાબી ધોઈ, મેં પુઠાની કંપનીમાં નોકરી કરી, એસિડના કેલબા ઉપાડ્યા. પછી 100-200 કિલોની ગાંઠો આવતી આમ પાછળ ઉપાડી અને ટ્રકની અંદર પાટિયામાં તે હાલી નાખી દેવાની. આવી મજૂરી કરી. લગ્ન થયા મારા, એક દીકરી થઈ મારી પહેલી, નામ હતું પૂજા. એની ઉંમર 3 થી 4 વર્ષની હતી. સમય એવો આવ્યો, મારી પાસે 150 રૂપિયા હતા અને મારી દીકરીને વીછી કર્યો એટલે પોઈઝન થઈ ગયું. દવાખાને લઈ ગયા, ડૉક્ટરે 5,000નું બિલ આપ્યું, આટલા ઇન્જેક્શન લઈ આવો તમારી દીકરીને બચાવી હોય તો. મારી પાસે પૈસા નહોતા. દીકરી ગાડી પાડતી હતી, એને બેભાન કરાયા નહીં, કારણ કે પોઈઝનની સામે એને બેભાન ન કરાય એટલે એને હોલ પાડવામાં આવ્યા હતા. લગભગ જગ્યાએ હોલ પાડ્યા હતા, હું જોઈ નહોતો પણ મને કોઈ 5,000 રૂપિયા આપ્યા નહોતા. બહુ રિક્વેસ્ટ કરી લોકોને, એ હું લોકોનો વાંક નથી કાઢતો, મારો સમય ખરાબ હતો. દીકરી મારી સામે 5,000 રૂપિયા હોત તો મારી દીકરી બચી જાય, પણ મારી સામે 5,000 રૂપિયા મારી દીકરી મરી જાય. ત્યારે મને એમ થયું કે બાળકને પેદા કરવા હોય ત્યારે વિચારવાનું, તમામ તાકાત થઈને બચાવવાની, તો પેદા કરવાનું નહીં. આ મને અફસોસ રહી ગયો જીવનમાં કે હું મારા બાળકને બચાવી શક્યો નહીં જીવનમાં. આ હજી સુધી મને નડે છે. હવે આટલા દુઃખ જેને બેઠા હોય પોતાના બાળકો દવાની મરજીને સામે, પછી એમ નિયમ કર્યો, મેં નક્કી કર્યું હતું હવે પછી મારું કોઈ બાળક પૈસા વિના નહીં મરે, કે પૈસા નહોતું મરી ગયું એવું હું કંઈક કરીશ. અને કલાના દેવામાં પગ મૂક્યો મેં આથી 20-22 વર્ષ પહેલા. અને માતાજીએ કૃપા કરી ભગવાને અહીંયા સુધી પહોંચ્યો છું. હવે અહીંયા સુધી પહોંચાયો અને લોકો આપણને પાડવાની કોશિશ કરતા હોય ત્યારે બહુ દુઃખ થાય છે કે તમને મારી ખબર નથી હું કેવું ત્યાં આગળ આવ્યો છું. અહીંયા પહોંચતા મને કેટલી વાર લાગી છે. આટલો સફર 20 વર્ષનો મેં કર્યો છે. તમે 1 સેકન્ડમાં મને પાડી દઈશો. તમે મારા વિશે શું જાણો છો? તમે મને બદનામ કરવા જાઓ છો, મારા વિશે ખરાબ બોલો છો. તમે જાણો છો મારા વિશે? તમે મારા અંદર ઝાંખીને જોઈશ કોઈ દી હું કોણ છું, હું કેવી રીતે અહીંયા આગળ આવ્યો છું. મેં કોઈ દી કોઈનું ખરાબ વિચાર્યું નથી, કોઈનું ખરાબ કર્યું નથી, કોઈના વિશે ખરાબ બોલ્યો નથી. છતાં પણ આ દુનિયા એવી છે કે તમે આગળ આવો એટલે તમને પાડવાની કોશિશ કરે છે. તો આવું જીવનમાં બનેલું છે ઘટના એવું. પણ આટલા મજબૂતાઈથી તમે ઘડાયેલા છો. કોઈની હું નથી માનતી કે કોઈ 1 સેકન્ડમાં તમને પાડી શકે, કારણ કે જેટલી મહેનત કરી હોય ક્યાંક ને ક્યાંક તો એ વસ્તુ કામ આવવાની જ છે. અને રાધાએ જે વાત કરી એમાં હું થોડું એડ એટલા માટે કરીશ કારણ કે હમણાં છેલ્લા ઘણા દિવસોથી તમારું નામ પણ એમાં ચર્ચામાં છે. એટલે એ બધી વાતો થવી, તમને જ્યારે ખ્યાલ આવે કે તમે પોતે જઈ રહ્યા છો ખેડૂતો માટે, તમે ડાયરો કરી રહ્યા છો એમની માટે, અને એ પણ 1 રૂપિયો લીધા વગર, તમારું મન સાફ છે એ વિચારીને તમે જઈ રહ્યા છો. અને એની વચ્ચે જ્યારે આવું થાય, તમને એ સાંભળવા મળે કે કોઈ વ્યક્તિ તમારી ઉપર આવા આક્ષેપો લગાવી રહ્યો છે, તો તમને ક્યારેક મનમાં એવું થાય કે હું એક મોટો કલાકાર છું એટલે મને નિશાન બનાવવામાં આવી રહ્યો છે, અથવા તો તમને ક્યારેક એ વાતનું દુઃખ થાય કે ખરેખર જે લોકો ખેડૂતો માટે જે થવું જોઈએ એ નથી થતું અને બીજા એનો ફાયદો ઉઠાવવા આવી જાય છે, અથવા અને એની વચ્ચે તમને ટાર્ગેટ કરવામાં આવે છે. ક્યારે એવું મનમાં થયું આ વખતે? જી, એક અંદરથી એક દુઃખ થાય છે આપણને. એનું કારણ એ છે કે આયો એનું કારણ હતું એક જ માત્ર એક નેતા જેને ચેલેન્જ ફેંકી. કલાકારોને જીમ ફાર્મ ગાયરું બોલતા હતા, એટલે કલાકારને ગાયરું બોલે એટલે મારે સહન નહોતું બધા કલાકારોને ગાયરું બોલે. આમ માનો તો કલાકાર માટે થઈને આવ્યો હતો આ દુનિયામાં. કલાકાર માટે થઈને જ તે કે કલાકાર માટે એક બદનામીનો દાગ વયો જાય કે કોઈ બોલતા નથી. એટલે મેં કીધું ભાઈ ખેડૂતના કે ડબલ પૈસા આપશું. ડબલ નહીં, હું આજીવન મફતનું કામ કરીશ. આ ચેલેન્જ મને નડી જઈ. જીવનમાં એક જ ભૂલ કરી, ચેલેન્જ કરી. કીધા પછી હું હજી દાખલો છે, તમે મારું કોઈ બયાન બદલતા નહીં જોયું. અહીંયા જે બોલ્યો છું ને પછી બયાન બદલશે નહીં, એ નિયમ છે મારો. સત્યમાં ચાલવાની કોશિશ કરું છું. હું કલાકાર નથી, હું ગઢવી છું. કલાકાર તો કરી દેવામાં આવ્યો છે, પણ જે મારું તત્વ છે ચાલનું એ એમ નામ છે. એ ચેલેન્જ મળી મને અને મને બોલાવવામાં આવ્યો છે જેતપુરમાં.
કે આપ તમે આવશો, મેં ચોક્કસ આવીશ ને, પૈસા મેં 1 રૂપિયા નહીં લઉં. હવે અહીંયા હું જયારે ગયો ત્યારે અદભુત પબ્લિક આવી, અસંખ્ય, એક માહોલ બંધાણો. હું સરકારની સામે હતો, આપ યાદ રાખજો, સરકારની સામે ગયો હતો, મને ખબર હતી. પણ તાળીના ગળગાટ થાય ને એટલે માણસ ભાન ભૂલી જાય, આવશમાં આવી જાય, શું બોલ નાખીને ખબર ન પડે. પણ હું ભાન નતો ભૂલ્યો, મારું એટલા મગજ કામ કરતું હતું કે એવું એક શબ્દ જ બોલવો, કારણ કે મને અંદાજ આવ્યો કે આમાં થવાનું છે. જો હું સરકારનો વિરોધ કરે તો મેં વિનંતી કરી સરકારને કે આપ ખેડૂતનો અવાજ સાંભળજો. મેં ખેડૂતનો અવાજ સરકાર સુધી પહોંચાડ્યો છે, ન્યાય માંગ્યો છે, આદેશ નથી કર્યો સરકારને મેં, ને કે હું ફસી જાત. મને ડાઉટ હતો કે લોચો થાય છે એમ, અમે ગઢવી છીએ, અમને કોઈ માતાજી હુજવાડતી એવું લાગે આમ કંઈક થવાનું છે. જેવો પ્રોગ્રામ પૂરો થયો મને બહુ મોટો પ્રતિસાદ મળ્યો. અકાપા 87 100% કોમેન્ટ સારી, આખા ગુજરાતમાં એક પણ કોમેન્ટ ખરાબ નહીં, આવી કોમેન્ટ એટલે મને પાવર આવ્યો. બીજું મારે આટલું બોલવાથી આટલો ખેડૂતમાં ફેર પડ્યો છે તો હું ખેડૂતની મદદ કરું. અને એન્ટ્રી કરી મેં જેતપુરની છાવણીમાં. હું ખેડૂત સાથે છું, સરકાર ન્યાય નહીં આપે તો હું ઉપવાસ માટે બેસી જઈશ. ત્યાંથી યુટર્ન આવ્યો, આ વ્યક્તિઓ આટલી માન સન્માન મળી ગયું છે, આ છાવણીમાં બેસશે તો કોને? નિલેશ એરવાડે એમ થયું તો આનું નામ થઈ જાય છે અને આ મેન થઈ જાય છે. આના થકી સરકારનું બધું કામકાજ થાય છે, આને કાઢી નાખો. મને વિચાર આવી ગયો હતો. પછી મને મૂકવા માટે આવે છે માણસ 2 કિલોમીટર. જે માણસ ઉપવાસ કરે છે, નિલેશ એરવાડિયા ઉપવાસ કરતો ને જે માણસ આગો પાછો જઈ ન શકે, એક પેટ્રોલ પંપે એના પુરાવા છે મારી પાસે. મને મૂકવા આવે છે એટલે મેં કીધું કે સરકારે આપણને 4-5 દિવસથી બોલાવે છે, પણ આપણે જવું જોઈએ. પછી ના પડે તો આપણું આંદોલન ચાલુ છે. એને કીધું કે એમ નથી કરવાનું, મારી ગાડીમાં બેઠો છું માણસ. હવે એટલે મારી પાસે મોબાઈલ હોય તો કાઢવો કેવું જ મારે એ વાત કરતો હતી. આપણે 25 કરોડ રૂપિયા લેવાના છે, આંદોલન તોડવાના. 2 કરોડની વાત તમારા તરફથી પણ થઈ. સાંભળો, આંદોલન તોડવાના 25 કરોડ રૂપિયા લેવાના છે. એટલે એમાં ધુજારી ઉપડી મારી બધું. હું તો સારું કરવા આવ્યો છું, આમાં તો બધું આવું હાલે છે. આ છાંટા મને ઉઠશે. એમાં સરકાર પાસે જવાના આપણે 2 કરોડ રૂપિયા જવાના હજી. અને જો સરકાર ન આપે પૈસા તો આંદોલન આપણે પૂરું કરવાનું છે નહીં. આવું નિલેશભાઈ એરવાડીએ મને કીધેલું. પછી હું સ્તબ્ધ થઈ ગયું, તારું આ તો ખોટું થાય, આ છાંટા મને ઉઠશે, હવે મારામાં નીકળવું પડે. હરથી હું સરકારના ખિલાફમાં કંઈ બોલ્યો નહીં કે મારી હાલત થાત છું, આ તો મને થડવાડી જ દે. પછી ઘરે જઈને મેં હું માતાજીને બહુ માનું, માં કે એવો ક્લુ આવ્યો કે એક જ વ્યક્તિને ખુલ્લો પાડું. બીજા તો બધા ઓલરેડી છે, સમિતિ છે, સમાજ છે, એ તો બધા સારા વ્યક્તિઓ હતા. કારણ કે આ વ્યક્તિ મને એ લોકો સુધી પહોંચવા દેવા માંગતો નહોતો. અચાનક મને ના પાડી, તમે આવતા નહીં. કેમ ન આવું? મિટિંગ છે. પછી મેં એક ઓડિયો મૂક્યો છે, એમાં કે મિટિંગ હતી એટલે તમે ખબર ના પાડી. તમે તો આજે આવું તો એમાં ના પડે, આજે ન આવતા. તો મેં 3 મુદ્દા લઈને જાઓ સરકાર પાસે અને એકલા. તમે કહો તો હું જાઉં નહીં, અમે નથી કહેતા. તમે એકલા જાઓ અને સરકાર આ પાડે તો આપણે હવે તમને પાઘડી પહેરાવશું. હવે હું એકલો જાઉં, તમે તો એમ જ કહો ભાજપનો એજન્ટ છે, કંઈક સોદો કરી આવ્યો એટલે એકલો નથી. તમે કહો તો હું જઉં. તો કે આગેવાન થવા માટે મારે આગેવાન થવું જ નથી, હું તો તમારી સાથે છું. ના પાડી. પછી મેં ફોન કર્યો નિલેશભાઈને. આવજો તો ઘણા ટાઈમથી આવી ગયો હતો, આવ્યો એ તો. નિલેશભાઈ એક જગ્યાએ મેં વાત કરી છે માતાજીને. મેં કીધું મને એક ક્લુ આપી, આ માણસ એકવાર સત્ય બોલી જાય. આવો ડાયો માણસ, આટલા આંદોલન કર્યા, એ માણસ આવું બોલે જ નહીં પેલા ઓડિયામાં. કોઈ સંભવ નથી કે એટલું હોશિયાર થયું. આટલા આંદોલન કરે ને માણસ બહુ હોશિયાર હોય. ચિત્ર માણસ હોશિયાર જોઈ મારી જો કોઈથી ક્યાંય પકડાય નહીં, પણ માતાજી હારે હતી મારી. બધું નિલેશભાઈ મેં એક જગ્યાએ વાત કરી છે, કોઈ જગ્યાએ વાત તો જ કરી. હું કે આવી 25 કરોડની વાત મારે કોને કરવી? હું થોડોક સરકાર મારા હગાવાલા થઈને કહું છે હું, ને 25 કરોડ રૂપિયા આપે કોણ? પણ મેં તને ખુલ્લો પાડવો છે એટલે મેં ફોન કર્યો. એક જગ્યાએ મેં વાત કરી છે, ક્યાંય નહીં, નાટકીય ફોન જેને કહેવામાં આવે. તો એને કીધું મેં કે 2 કરોડ રૂપિયા નિલેશભાઈ આવવાના સરકારમાં માગ્યા ત્યારે વાત કરવાના, બાકીના બધો હિસાબ પછી. આવું નિલેશભાઈ તમે જેવું મને કીધું હતું એવું મેં સામે વાત કરી છે એક જગ્યાએ. નિલેશભાઈ કે કંઈ વાંધો નહીં. એને મને એમ કીધું ફોન કરશું પછી. તો ચિંતા ના કરો, ફોન આવશે તમે વાઇટ જોવો. આવું નિલેશભાઈમાં બોલે છે. મેં તો પછી એમાં એવું બોલે છે 1 કરોડ મારા અને 1 કરોડ તમારા. કીધું મારે પૈસા નહીં જોતા, મારે જસ જોઈએ સમાજ પાસેથી. પૈસા તમે લેજો, મારે જસ કે હકાબા આવ્યા અને ખેડૂતને ન્યાય અપાયો. તો આ વાત વ્યાજબી નથી, આવું વ્યક્તિ બોલે છે. એટલે મેં કીધું રેકોર્ડિંગ થતા હોય એટલે તું તમારે વાત ન કરતો ઉપર. એટલે તમને કહું છું કે તમને જે કામ આપ્યું એ કરો. કયું કામ? 25 કરોડનું. આ ઓડિયો મારી પાસે આવી ગયો. મેં વારંવાર
એ લોકોને કહેવાની કોશિશ કરી સમિતિવાળાને કે આવું મારી પાસે છે, મને આવા દે તો હું કહું ને, પછી મને થયું આને ખુલ્લો પાડ દઉં, પરિણામ જે પણ આવે. જ્યારે હું ખેડૂતના આંદોલનમાં આવ્યો ડાયરામાં, ત્યારે હું મારી બદનામી હારી લઈને આવ્યો હતો. મારા પરિવારની, મારી પ્રતિષ્ઠા, આ બધું દાવમાંથી મૂકીને આવ્યો હતો, માત્ર ખેડૂત માટે. મારો આમાં કોઈ સ્વાર્થ નહોતો. સ્વાર્થ કેટલો હોય, કાં તો એને ફેમસ થવું છે તો મને આવ્યું, તો હું હતો જ તે. ફેમસ થવાની જરૂર નથી, હું ફેમસ છું જ તે. કાં તો પૈસા લેવાય તો હું તો મફતમાં આવ્યો હતો, અને કાં તો રાજકારણમાં જવું હોય તો મેં વચન આપ્યું છે, જીવીશ ત્યાં સુધી હું રાજકારણમાં નહીં જઉં. જયારે મને ભાડોતા રોડ માથે મારી નાખજો. હું ખેડૂતનો આગેવાન થવા પણ નથી માંગતો, એ પણ વચન આપ્યું. હું બોલું પછી બેન ફરતો હતી, આ નિયમ છે મારો. હું ખેડૂત સાથે રહીશ, એનો અવાજ પહોંચાડીશ, હું ડાયરો કરીશ, આ મારું કામ છે, હું કરી રાખીશ. મારે આગેવાન પણ નથી થવું. મુદ્દો આખો આ છે કે સત્ય માણસ આવી ગયો છે, આપણે માણસ ચોઈસ ખોટી કરી બેઠા છીએ. દેશને એવું લાગ્યું હવે આને અહીંયા આવવા દેવાય નહીં, અને મેં સીધો ઓડિયો જાહેર કરી દીધો. એટલે એ આખો વિવાદ. પણ આમાં દુઃખ ત્યારે થાય કે જયારે એક જગતનો તાત, જે સૌથી ભોળો આપણે ગણીએ, એને ક્યાંય કોઈ પેલા વસ્તુ સાથે લેવા દેવા નથી, અને એની સાથે જયારે રમત રમાતી હોય ત્યારે થોડુંક દુઃખ થાય કે કેટલા ભોળા મનથી એ જતા હોય ને પાછળ આ બધું રમાઈ જાય છે. ઠીક છે, એ વાત આખી ખેડૂતોની. પણ સાથે બીજો મુદ્દો પણ અત્યારે ખૂબ ચર્ચાઈ રહ્યો છે. કલાકારો જયારે મંચ પરથી હકાભા કોઈ પણ વાત કહે તો બહુ જવાબદારીપૂર્વક, કારણ કે સામે હજારો લોકો બેઠા હોય છે. હમણાં જ એક રેશનિંગ કાર્ડના ઘઉં ને બધો કલાકારનો જે વિડીયો આખો સામે આવી રહ્યો છે લોકોની સામે, એનો પણ ખૂબ વિવાદ થઈ રહ્યો છે. આ વિવાદને લઈને તમારું શું કહેવું છે? એક મંચ પરની મર્યાદા, એ ગરિમા શું હોવી જોઈએ? અને બંને પક્ષ તરફથી જે આક્ષેપ પ્રત્યાક્ષેપ કે પ્રતિક્રિયા આપ માની લો જે થઈ રહ્યું છે, એ વિવાદ પર આપનું શું કહેવું? જો દુનિયા વાર જોઈને બેઠી છે, એક હાથમાં દુનિયાની, એક હાથમાં ગુલાલ છે ને એક હાથમાં ધૂળ છે. દુનિયા ક્યારેક ગુલાલ નાખે, ક્યારેક ધૂળ પણ નાખી શકે છે. હું બોલતો હોય છું, મારા શબ્દમાંથી દુનિયાનું ધ્યાન હોય છે. માયાભાઈ બોલ્યા અને લોકોએ વિરોધ કરવાનું શરૂ કર્યું. એનું કારણ શું હતું? માયાભાઈનો સમય ખરાબ ચાલી રહ્યો છે, એની ગ્રહ દિશા ખરાબ ચાલી હતી. માયાભાઈ અત્યારે એમ કહેવા આવશે કે હું સત્ય છું, એમ કહેવા આવશે તોય લોકો અવરા હાલશે. સમય આપણો ખરાબ હોય ત્યારે આપણે બોલાય નહીં. આ 2-3 વાર માયાભાઈ માથે આક્ષેપ આવ્યા છે, બરાબર? 2-3 વાર તો માયાભાઈને ખ્યાલ આવી જવા જોઈએ કે આ સમય ખરાબ ચાલ્યો, થોડોક સમય આપણે સાચવી લઈ પછી બોલશું. એટલે તમે સાચા હશો ને તો એ તમારો સમય ખરાબ હોય તો આવા આરોપ તો આવવાના. તમે નહીં બોલવું હોય તો બોલી જાય છે. તમે બોલશો હવરું અને બોલી જશે અવરું. આને કહેવાય છે તમારો સમય ખરાબ, તમારા ગ્રહ દિશા ખરાબ. આટલી મને ખ્યાલ છે. હું પણ કલાકાર છું ને, હું આવ્યો છું ને, એમાં કોઈ મને સપોર્ટ કર્યો નથી ને, મારા સમર્થનમાં કોઈ નથી. એટલે તમે માયાભાઈની જે વાત કરી અને હમણાં જેતપટની વાત કરી, તમને ક્યારે એવું થયું છે કે મંચ પર તમે બેઠા છો અને હાસ્ય કલાકાર છો, એટલે એ માધ્યમથી તમારે લોકોને સંદેશો પણ પાઠવવો છે, પણ અમુક મુદ્દા એવા છે કે જે તમે નથી કહી રહ્યા, તમે મંચ પર વિચારીને તો ગયા પણ ના કહી શક્યા, એવું ક્યારેક બન્યું? નહીં, હું અત્યાર સુધી ખુલીને આવ્યો છું. મેં કલાકારની પણ બહુ મજાક મસ્તી કરી છે. કદાચ કલાકારને ખોટું પણ લાગ્યું છે ને, લાગ્યું જ છે ખોટું. વારંવાર બધા કલાકારના મગજમાં હું ભરી ગયો હતો, કારણ કે હું મજાક મસ્તી વાળો માણસ છું. બધાની મજાક કરતો હોય તો કલાકારની મજાક કરું તો કલાકારને સહન કરવું પડે ને. કલાકાર કોને કહેવાય? દુનિયા મારો વિરોધ કરે છે, કલાકાર વિરોધ કરવા મળે તો કલાકાર શું કહેવાય? ધારો કે હું દાખલો આપતો હતો કે અમારે કલાકારને ટેવ હોય, અમે ગમે ત્યાં જઈને એક વાત કરી કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ. ના ભાઈ, ના, ધંધો કરવા આવ્યા છે. આનંદ અમારા ઘરે ન કરાય તો સત્ય વસ્તુ છે. આપણે પૈસા લઈને આનંદ શું કરાવી દઈશું? આપણા આનંદ માટે આપણે આવ્યા છે. તો આની ઇફેક્ટ કલાકાર માટે ખોટી પડે. પછી મેં એમ કીધું હતું કે તમે મારા ભાવ સાંભળ્યા છે કલાકારોના? 4 જાફરાબાદી ભેંસ લાવો અને 1 કલાકાર લાવો, એટલા અમારા હરખા ભાવ છે બેના. તો આ પણ ખોટું છે. મજાક કલાકારને ન ગમે ને, ન ગમે. એમાં હું પણ આવી જઉં છું. ક્યાંક ને ક્યાંક કલાકારને ખોટું પણ લાગ્યું હોય, બની શકે. હા, સાચું કહેવાનું તો હું આ સત્ય બોલું છું. સ્ટેજ માથે અત્યાર સુધી હું કોઈ દી ખોટું બોલ્યું નથી. જે છે સત્ય બોલ્યો છું. મેં કોઈ દી એક પણ વિડીયો મારો કોઈ ગોત દે કે મેં કોઈના વખાણ કર્યા, વાહ મારા હવદ, વાહ મારા બપલે, આમ તેમ નથી કર્યા. કારણ કે હું વખાણ કરવા થાય, હું તો મા ભગવતીનું નામ લેવા આવ્યો છું, ભગવાનને યાદ કરવા આવ્યો છું. એક લુખાને હું જયારે ભગવાન બનાવી દઉં સ્ટેજ માથેથી, ત્યારે માનું વાણી દોષ, શબ્દ દોષ અને રાગ દોષ, આ બધા દોષો છે. તમને લાગે છે કયું ભજન ક્યારે ગાવું હોય આપણને ખબર ન હોય તો એ પણ વાણી દોષ પણ લાગે છે, શબ્દ દોષ ને રાગ દોષ. મુદ્દો આ છે, સત્ય બોલવામાં તકલીફ પડે છે, બોલશું સત્ય, જે થવું થાય. પછી આગળ જોયું જશે. હકાબા, બેબાક બોલ તો સાંભળ્યા છે, પણ જેના માટે જાણીતા લોકો ખૂબ પ્રેમ આપે છે,
આપનો ગમતો એકાદો એવો કિસ્સો જે અમારા વીટીવી ન્યૂઝના દર્શક મિત્રોને આપ જણાવો કે એ હાસ્યને લઈને કોઈ વાત, કોઈ જોક્સ કે કોઈ પણ બે વસ્તુ. વસ્તુ કહી દઉં. હા એક તો અત્યારની બનેલી ઘટના હમણાં હળવદમાં બેઠો તો હું. હા. અને કોઈએ કીધું કે ગગા કેમ સૂન મૂન બેઠા છો? કીધું ભાઈ હું આંદોલનની ઝપેટમાં આવી ગયો છું એટલે સૂન બેઠો છું. એટલે એ લોકો હસાય કે આ આંદોલનની ઝપેટમાં તમે આવી ગયા છો. પછી મારા મામા છે, હું નાનો હતો ને ત્યારે હું થોડોક બોડીગાર્ડ હતો, લોચકો હતો એમ. મારા મામા મને કહેતા કે આવ ઝાંખી આવ, મારો ઝાંખી આવ્યો, મારો ઝાંખી આવ્યો. એટલે હું રાજી થતો કે મારા મામા મને બોડીગાર્ડ કહે છે. મને અત્યારે 52 વર્ષ થયા, હજી મારા મામા જીવે છે. હમણાં હું જોયો તો મારા મામાએ કીધું કે આવ ઝાંખી આવ, મારો ઝાંખી આવ્યો, મારો ઝાંખી આવ્યો. હું રાજી થયો કે હજી મારા મામા મને બોડીગાર્ડ કહે છે. પણ હમણાં થોડાક ટાઈમ પહેલા મેં કાગવાણીને બીજા ભાગમાં વાંચ્યું. ઝાંખી એટલે રાક્ષસ થાય. મારા મામા મને 52 વર્ષ સુધી રાક્ષસ જ કહેતા, મને હમણાં ખબર પડી. બોલો, આ જોક્સ છે એટલે વાસ્તવિક થશે હું કહું છું દુનિયા. મારા અમુક જોક્સ એવા છે કે દુનિયા માટે મેસેજ હોય છે. લોકો જોક સમજે છે પણ બહુ મોટો મેસેજ મેં દુનિયાને આપ્યો છે. જોક્સ નથી હોતા, તમારા જીવનમાં ઉતરવા જેવી વસ્તુ હોય છે. મારા જોક્સ માં, બેન, ભાઈ, આખો પરિવાર તમારો સાંભળી લે. કેવા જોક્સ બોલું છું, એક પણ જોક્સ મારો ખરાબ ન આવે, લોકોને સાંભળવા જ પડે. અને મારા જોક્સ એવા હોય છે કે મારા જોક્સ સાંભળવા હોય તો મને જ બોલાવવો પડે, બીજો મારી કોપી નહીં કરી શકે. કારણ કે એ અંદરથી નીકળેલી વસ્તુ છે, એની કોઈ કોપી કરી શકે નહીં. મારો ઓપ્શન કોઈ બન્યો છે ને હજી સુધી. હવે બનશે ત્યાં તો હું મરી જોઈશ. અચ્છા, મિત્રો ખરા આપના કે બાળપણના મિત્રો હોય કે જેની સાથે આજે ચાની ચુસ્કી માણતા હો કે યાદ કરતા હો, એ સમય પણ કેવો હતો? બાળપણના મિત્રો ઘણા છે. એક મારા છે જે મારી સાથે જ હોય છે. પછી ઘણા પછી નોખા પડી ગયા છે ઘણા ટાઈમથી. હું આમ આવી ગયો. એ લોકોને ડર પણ લાગતો હોય કે આવડો મોટો માણસ થઈ ગયો અને કેમ બોલાવો, એવું પણ હોય. તુકડાથી વાત કરતા હોય. હજી આમ ગામમાં જો તો હજી મને તુકડો દે છે, મિત્ર હોય ને ગાળું પણ દે છે મને, તો મને આનંદ બહુ આવે છે. એમ કે ચલો કોઈ તો છે આપણને ગાળી દેવાનું. પહેલા જેવા દે એવી જ ગાળી દેશ મને. અમુક એમ કે જાવ તો મોટો થઈ ગયો, નહીં તું જે બોલે છે એમ જ બોલ, કંઈ ફેરફાર કરીશ નહીં. પછી હું જયારે મોટો થયો પછી મિત્રો બન્યા મારા અમદાવાદમાં છે, ઘણા બધા મિત્રો છે. પ્રવીણ ગઢવી મારા ખાસ મિત્ર છે, એ મારું બહુ ધ્યાન રાખે. મિત્ર એટલે બહુ અંગત મિત્ર છે. એવા ઘણા બધા મિત્રો છે મારા. પણ અંગત મિત્ર મૂકો જોઈએ 2 થી 3. હા, બહુ ઓછા. જે સંકટ સમય આવે ને મિત્ર કહેવાય. આ જે આ આંદોલનમાં ગયેલો, મને કોઈનો ફોન નતો આવતો, ડરતા જ બધા કે આને ફોન કરશો આપણે હલી જઈશું તો. એમને એ બી હતી કે સરકાર એટલા બાબા છે. શું હું સરકાર બાજતો જ હતો, હું તો ન્યાય અપાવતો વિનંતી કરતો હતો, પણ લોકોને ડર ઘૂસી ગયો અમુક મિત્રોને. આટલા મિત્રો, હજારો મિત્ર છે મારા, પણ ફોન કરવામાં હજી કોઈનો ફોન નથી આવ્યો કે અમે બેઠા છીએ. કલાકારોનો પણ ફોન નથી આવ્યો. 2-3 કલાકારના ફોન આવ્યા કે કામ હોય તો કહેજો. મેં તો આને સમર્થન ન કહેવાય. તમને એમ કહું તમે કે પૈસાની જરૂર હોય તો કહેજો, સીધા 2 લાખ મૂકી દેવાનો હોય. તમે ના પણ નથી જોયું, કોઈ એમ ન કે જોતા એમ ન કે ને કે મારે જોઈશે, સીધા 2 લાખ મૂકી દે એ સમર્થન કહેવાય. હું બોલ્યો સત્યમાંથી તો એકાદો કલાકાર આવીને બોલ્યો હોય કે અક્કાબા ખેડૂત માટે નહીં, હું તો ખેડૂત માટે, હું લડું છું ખેડૂત માટે, પણ કલાકારને કહું તમે ખેડૂત માટે ન આવશો, મારી માટે તો આવો. કે અક્કાબા તમે સત્ય બોલે છે, અક્કાબાની સાથે છે, આટલું બોલશે એટલે મારો પાવર વધી જાય. કલાકાર કોઈ બોલે તો 25 દિવસની લડાઈમાં હજી કોઈ કલાકાર બોલ્યો એવો દાખલો છે નહીં. ફોન પણ નથી આવ્યો કોઈનો કે કોઈએ સંપર્ક? 2-3 ફોન આવ્યા મને, પણ કઈ કામ હોય તો કહેજો. એટલું તો શું કામ હોય? સમર્થન કોને કહેવાય? સીધું આવે સમર્થન કહેવાય. સમર્થન પૂછીને ન થાય કે હું તમને મદદ કરું, નહીં, સીધી કરી દઈને મદદ કહેવાય. આવું છે. ઓકે, હકવા ક્યારે એવું આમ પ્રેશર ફીલ થયું? કેમ કે બહુ અઘરું, કોઈકને હસાવવું એ બહુ જ અઘરું કહી શકે. એટલે ક્યાંય એવું થયું કે આ તો એક ના એક જોક્સ રિપીટ થઈ રહ્યા છે, અથવા તો મંચ પર બેસતા પહેલા બહુ બધી પ્રિપરેશન, આત્મમંથન હોય તો એમાંથી કંઈક ન સૂઝતું હોય, ક્યારેક એવો સમય હોય તો એ ન સૂઝતું હોય, તો ક્યારે એવો સમય આવ્યો જ્યારે બહુ જ પ્રેશર ફીલ થયું હોય? અત્યાર સુધીના તમામ ગુજરાતી કલાકારોના જોક્સ ભેગા કરો ને અત્યાર સુધીના, એટલે 500 જોક્સ છે. એથી ઉપર કોઈ પાસે નથી. એક કલાકાર પાસે 500? ટોટલ 500 જોક્સ. ઓકે. જે ફેમસ થયા, જે લોકો સાંભળે છે, એટલામાં જ આખી કલા રમી રહી છે. અમુક ધારો કે 15-20 ગીત છે, એટલામાં જ કલાકાર રમી રહ્યો છે. કલાકાર પાસે કઈ 3 કલાકથી ઉપર કશું છે નહીં. મારી પાસે કદાચ જોક્સ બોલું પછી સાહિત્યની વાત ઉપર 3 કલાકનું મટીરિયલ છે બધા પાસે, એથી વિશેષ કોઈની પાસે છે નહીં. આખી કલા આમાં રમી રહી છે. હું આમ છું, હું આગળ નીકળી જઉં, આમ કરી નાખું છે જ નહીં, આગળ નીકળી કેવી જાઉં. હા, હું 50 જોક્સ બોલું છું,
એકાદા 2 જોક્સ રોજ નવા આવે કેટલા અથવા પબ્લિકમાંથી હું બનાવેલું. હા એક છે કે હું આ જોક્સ તમારી સામે બોલ્યો એ જોક્સ કાલે બોલું તેનો ટોન ફરી જાય છે, ટોન એટલે લોકોને મજા આવે છે, અથવા કંઈક વચમાં કંઈક નવું આવી જાય છે તો એક ને એક જ તે પણ 12 મહિને હું 1.5 કલાકના જોક્સ લાવવાની કોશિશ કરું છું દર 12 મહિને. આંદોલન આવી ગયું આમાંથી મેં 1.5 કલાકના જોક્સ બનાવી લીધા છે. અચ્છા, બરોબર, એટલે હવે 12 મહિના મારા નીકળી જાય છે. પ્રોગ્રામ હાલે તો મને નથી લાગતું પ્રોગ્રામ થાય હવે કોઈ ના, હું વિશ્વાસ આવી ગયો કારણ કે હું બોલ્યો છું કે હકાબા ગઢવી 30માં પ્રોગ્રામ બંધ કરી દેવાના છે અને 31માં પ્રોગ્રામ અમથી અમથા બંધ થઈ જવાના, મને વિશ્વાસ છે. પણ હવે તો એવું લાગે વહેલા બંધ થઈ જાય છે. અમારા શબ્દ ભ્રમ હોય છે. હું તો ઘણી વાર બોલ્યો છું આ કે 31માં પ્રોગ્રામ બંધ થઈ જવાના છે. આપ સાંભળજો વિડીયોમાં, આવા અસંખ્ય વિડીયો બોલ્યો છું. મને ખબર હતી કે આવું થવાનું છે, થયું. એનો મતલબ એના તો દેખાય જ છે કે કલાકારના પ્રોગ્રામ બંધ થઈ જવાના છે. ઘટવી બોલે ને અમુક જગ્યાએ સાચું પડે એટલે આવું કંઈક ચાલી રહ્યું છે. કલાકારને ધંધો ગોતી લેવો જોઈએ. તો એની પાછળનું કારણ તમને શું લાગે છે? શું કામ 30 સુધીની લિમિટ? મને એવું સૂઝ્યું કારણ કે અત્યારે એવું છે એક સંસ્કૃતિમાંથી ઘાવ થઈ રહ્યો છે. કલાકાર, કથાકાર અને સંતો મંતો આ 3 જો ગુજરાતમાંથી નીકળી જાય એટલે સંસ્કૃતિનું નામ નિશાન મળી જાય. સંસ્કૃતિ દેશમાંથી જાય એટલે દેશ ગુલામ થઈ જાય. આપણો દેશ ગુજરાત ગુલામ થઈ જાય. પણ એવો કોઈ છે જે દેશ માટે મોટો વાર કર્યો છે આપણા ગુજરાત માટે, આપણી સંસ્કૃતિ માટે. એવા નેગેટિવ માણસોને ગોતવા અઘરા છે. નેગેટિવ ઉર્જા બહુ પડે છે અને પોઝિટિવ ઉર્જા બહુ ઓછી છે. કે તમે કાઢો ને ખાલી ખરાબ વસ્તુ ફટફટ પકડી લે, વાયરલ કરી દે છે. સારી વસ્તુ વાયરલ નથી કરતી. હું અત્યારે રામચંદ્ર ભગવાનની સ્તુતિ મૂકું છું, રામચંદ્ર કૃપાલ ભજમન યુટ્યુબમાંથી, એટલે 2000 માણસો જોવે. હું એમ કહું હરામ ખોરો 1 કરોડ માણસો જોવે. શું લેવા હું ખરાબ બોલું છું? આ દુનિયા ખરાબ વધુ જોવે છે ને સારું ઓછું જોવે છે. મુદ્દો એ છે. એટલે હવે લોકો પાસે ક્ષમતા નથી જાજુ સાંભળવાની, ફટાફટ જોઈ છે પૂરું કરો એમ. લાંબી વાત માણસો ઇતિહાસની સંસ્કૃતિની તો લોકો નહીં સાંભળે. લોકોના મગજ કંઈક અલગ હાલે છે. હવે કલાકારને વિચારીને બોલવું પડે છે. વિચારીને કલાકાર બોલે એટલે બોલી ન શકે. કોઈ વસ્તુ તો વિચારીને ન બોલી શકો તો વિચારવું પડશે. વિચારીને કલાકાર બોલી નહીં શકે ત્યારે બંધ થઈ જશે. અચ્છા હકાબા, ક્યારેય આમ તો જેમ કે જેત પરની વાત થઈ, ઘણા બધા એવા મુદ્દાઓ હોય, તમે કીધું કે ઘણી વખત તમે એવા જોક્સ કહ્યા હશે કે કલાકારોએ તમને પસંદ ન કર્યા હોય. ઘણી વાર એવું પણ થાય, ખૂબ વાયરલ થઈ છે ને એમાં પણ અત્યારે તો સોશિયલ મીડિયા છે ને, વાયરલ થતા તો એમ પણ ટાઈમ ન લાગે. તમે તમારા વિશે ક્યારે એવું કંઈક સાંભળ્યું કે તમને એવું લાગ્યું અરે આ હું તો નથી, અને એના પછી તમને એવું લાગ્યું આ તો ખૂબ રમૂજી વાત છે, એટલે મને આના પર કંઈક બનાવવું પડશે, એવો કોઈ કિસ્સો તમને યાદ હોય જે ખૂબ વાયરલ થયું હોય તમારા વિશે? અમુક વાર હું જોક્સ બોલી જાઉં છું ને એ વાયરલ થઈ જાય છે. પછી હું સાંભળું છું, હું હસતો આવ્યું અંદરથી, આવું હું બોલી ગયો, આવું તો વિચારીને ગયો નતો. એવા ઘણા બધા જોક્સ મારા વાયરલ થયેલા છે. એક અસર થાય આપણને કે આ હું શું લેવા બોલ્યો. હમણાં એક પ્રોગ્રામ હતો, વાત નાની હતી પણ બહુ મોટી હતી. અમારા ગઢવી સમાજનો પ્રોગ્રામ હતો હોલમાં. શું છે, તમે કલાકાર બેઠા હોય ને એટલે પેલા પડદો ખોલે પછી કલાકાર દેખાય, આ નિયમ છે. પણ હું જયારે બેઠો ત્યારે અમે ગયો ત્યારે પડદો ખુલ્લો જ હતો, ખુલ્લો જ નહીં. એટલે મેં કીધું કે હોલમાં બેઠા હોય ત્યારે પડદો ખુલે ને કલાકાર દેખાય, પણ આ પ્રોગ્રામ છે ગઢવીનો અને ચારણ છે ગઢવી છે, કોઈ પડદો રાખે નહીં, સીધો આવે દુનિયા સામે. એમ અમે કોઈ વસ્તુમાં પડદો નથી રાખતા કે કોઈ વાતથી ડરી, મોતથી ડરી, બદનામીથી ડરી, આવું છે નહીં. કારણ કે મને ખબર છે મારો ટાઈમ ટેબલ લખી ગયો છે મરવાનો. જેટલું ભેગું કરીશું બધું મારે મૂકીને વહી જવાનું એ પણ મને ખબર છે. છોકરા માટે ભેગું કરીશ, છોકરો સારો હોય છે તો ભેગું કરવાની જરૂર નથી ને, આ ભેગું કરી લેશે. છોકરો ખરાબ હોય છે તો એ મારે ભેગું કરવાની જરૂર નથી, મારું પૂરું કરી નાખશે. આમાં કમાવાની જરૂર મને ક્યાંય દેખાતી છે નહીં. આ દીકરો છે મારો અત્યારે 12મું ભણે છે, મારે પાસે કંઈ નથી, થોડું ઘણું છે, એમાંથી કદાચ 10 ગણું કરી નાખશે. એને વિચાર ખરાબ નીકળ્યા તો મારું પૂરું કરી નાખશે. આમાં ક્યાંય કમાવાની જરૂર મને દેખાતી છે નહીં, આવું માનું છું. ઓકે હકાબા, તમે ગાડીમાંથી ઉતર્યા અને અહીંયા બેઠા, તમે કહ્યું કે ઘણી વારમાં જોક્સ બનાવી લઉં છું, તો તમને કોઈ એવી સિચ્યુએશન મનમાં આવી હોય અને જો તમે બનાવી શકો તો એ એક સવાલ, અને સાથે બીજો એ પણ મૂકું છું, 3 લાખનો ઘોડો અને ઘરાકની તમે કંઈક વાત કરો છો લોકોની સામે, તો જો એ પણ રજૂ કરી શકો તો. એક અશ્વનો સોદાગર હતો, અશ્વ બહુ ગમતા ને ઘોડા. એક જગ્યાએ ગયો ઘોડા લેવા માટે, પૂછું કેટલાનો છે આ ઘોડો? કે આ 3 લાખનો, આ 5 લાખનો, આ 10 લાખનો, આ 15 લાખનો. એક ઘોડો હતો, દાખલો આપું છું, આ 25 લાખનો. મેં કીધું કે આમાં ખાસિયત શું છે 25 લાખના ઘોડામાં? તો કે આમાં એવી ખાસિયત છે કે આની માં તમે બેહો અને તમે બોલો કેવું પડે,
એટલે હાલતો થઈ જાય. બોલો કે ચેક કરવું પડશે. બેઠો માણા અને કીધું કેવું પડે, અને ભાઈ ઉપડ્યો પાછું કીધું કેવું પડે, સ્પીડ પકડી ગયો. પણ 500 મીટર દોરી મોટી ખીણ આવતી હતી ઊંડી. હવે એ ઘોડો ઉભો નથી, ખીણમાં પડે સીધો. હવે આને ખબર નહીં કે બંધ કેવું પડે તો બોલો, હવે આને બંધ કરવા માટે શું કરવું પડે એ ભૂલી ગયેલો એમ, મૂંઝાણો એમ. 4 ફૂટનું સેટું રહ્યું, 4-5 ફૂટનું. ઓલા કીધું સ્ટોપ, એમાં ઘોડો ચોંટી ગયો. સ્ટોપ કીધું ને ચોંટી ગયો, આમ સીધો ખીતો થઈ ગયો. 2 ફૂટ આવ્યું, 2 ફૂટ બાકી રહી ગયું. બોલો કે કેવું પડે, તા ઉપડી ખાઈ ગયું. કેવું પડે હાલ જતો હતું. સ્ટોપ થઈ ગયો, રાઈ થઈ ગયો, હા મસ્ત થઈ ગયું. કેવું પડે એમ કીધું ને, આને ખાઈ ગયો એમ. એટલે જોક્સ છે પણ ઘણું બધું સમજવાનું છે. ઓકે હકાબા, આપનો ખૂબ આભાર. રાઉન્ડ ધ ટેબલમાં અમારી સાથે જોડાયા, ઘણી બધી વાતો કરી, ન જાણી વાતો પણ અમારા દર્શક મિત્રો સુધી પહોંચી. ખૂબ આભાર આપનો. ધન્યવાદ ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ હતા આપણા આજના વ્યક્તિ વિશેષ ગેસ્ટ હકાબા ગઢવી, જેમની સાથે ખૂબ વાત કરી. એમના નામથી લઈ અને અત્યાર સુધીનું ક્યાંક કેટલાક વિવાદો પણ વચ્ચે આવ્યા છે, પરંતુ એમણે જેવી રીતે જણાવ્યું કે દુઃખની પરાકાષ્ઠા જે માણસે પાર કરી હોય અને ત્યારબાદ એ હાસ્ય કલાકાર બને છે. ખૂબ આપ સૌએ વધાવ્યા છે એમને, એમની જે ફિલ્ડ છે, એમનું જે કાર્ય છે એને લઈને. અને આગામી સમયમાં હવે એમનો શું પ્લાન છે એ પણ એમના શબ્દોથી આપને કદાચ અંદાજ પણ આવી ગયો હશે, પરંતુ હજુ પણ એમના શબ્દો છે, એમની જે વાતો છે, જેવી રીતે અગાઉ પ્રેમ આપ્યો છે, આપણે સૌ કોઈ હજુ પણ પ્રેમ આપતા રહીએ. આવતા રવિવારે વધુ એક વ્યક્તિ વિશેષની સાથે આપની મુલાકાત કરાવીશું. ત્યાં સુધી અમને આપશો રજા. નમસ્કાર.